દેશના 5 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. પરંતુ આ વખતની ચૂંટણી અન્ય ચૂંટણીઓ કરતાં અલગ રહેવાની છે. ચૂંટણી પંચ દ્વારા નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ઉમેદવારો અને અધિકારીઓ માટે શું નવા નિયમો છે તે જાણો આ વિડીયોમાં. ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 14 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 9024 બેઠકો માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન થશે, જ્યારે મતગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકના નવા રોટેશનનો અમલ પણ કરાશે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા હાલ ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા આ વખતે ઉમેદવારો માટે અને ચૂંટણી અધિકારીઓ માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોની વાત કરીએ તો પહેલું છે ફાઇનલ મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. તાજેતરમાં જ દેશભરમાં એસઆઈઆરની પ્રક્રિયા થઈ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા બાદ ફાઇનલ યાદી બહાર પડી, જેમાંથી 3.95 લાખ નામને દૂર કરવામાં આવ્યા, જેની સામે 5 લાખ નામ નવા ઉમેરવામાં આવ્યા છે. એસઆઈઆરની આ પ્રક્રિયાને લઈને વિપક્ષે પણ ઘણા સવાલ ઉઠાવ્યા છે કે અમારા મત વિસ્તારમાં અને જે વિપક્ષના મતદારો છે તેના નામ ખોટી રીતના દૂર કરવામાં આવ્યા છે. ખેર, આપણે વાત કરીએ કે એસઆઈઆરની પ્રક્રિયા બાદ જે ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે તેમાં ઉમેદવારનું નામ હોવું આવશ્યક છે, તો જ તમે જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની કે કોર્પોરેશનની ચૂંટણી લડી શકશો. બીજું છે ટેકેદાર જે તે વિસ્તારનો હોવો જરૂરી છે. કોર્પોરેશન ચૂંટણીની વાત કરીએ તો કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર કોઈપણ વિસ્તાર એટલે કે કોઈપણ વોર્ડમાંથી ચૂંટણી લડી શકે છે, પરંતુ તેનો ટેકેદાર જે વિસ્તારમાં તેણે દાવેદારી કરી છે તે વિસ્તારનો હોવો જરૂરી છે. જે વોર્ડ માટે ઉમેદવારી ફોર્મ ભરાયું હોય તે વોર્ડના મતદાર તરીકે દરખાસ્ત કરનાર અથવા ટેકો આપનારનું નામ નોંધાયેલ મતદાર તરીકે હોવું જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારી પત્ર ઉપર ઉમેદવારની તથા દરખાસ્ત કરનારની અને ટેકો આપનારની સહીઓ સાચી હોવી જરૂરી છે. અન્ય વાત કરીએ તો ઉમેદવારના 21 વર્ષ પૂરા થયેલા હોવા જરૂરી છે. ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટાવા માટે ઉમેદવાર 21 વર્ષનો હોવો જરૂરી છે. ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસ સુધીમાં ઉમેદવારની ઉંમર 21 વર્ષની હોવી જરૂરી છે. જો કાગળિયા ખોટા હશે તો તેનું ઉમેદવારી પત્ર તો રદ થઈ શકે છે, પરંતુ આ ઉપરાંત ઉમેદવારને સજા પણ થઈ શકે છે. કોઈપણ કોર્ટે કેદની સજા ફરમાવી હોય તેવા કિસ્સામાં પણ ઉમેદવારી ગેરલાયક ઠરી શકે છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949ની કલમ 10 હેઠળ જુદા જુદા સંજોગોમાં ઉમેદવારી ગેરલાયક ઠેરવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. આગળનો મુદ્દો ઉમેદવારો માટે ફાયદારૂપ છે, કારણ કે ઉમેદવારોની ખર્ચ મર્યાદા વધી છે. રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારો માટે નવા નિયમો જાહેર કર્યા છે. વર્ષ 2021ના નિયમ મુજબ કોર્પોરેશનની ચૂંટણી લડતા ઉમેદવારની ખર્ચ મર્યાદા 6 લાખ રૂપિયા સુધીની હતી, જે વધારીને હવે 9 લાખ રૂપિયાની કરવામાં આવી છે. વર્ષ 2021ના જૂના ઠરાવમાં સુધારો કરીને મોંઘવારી અને વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ઉમેદવાર 9 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે, જે અગાઉ માત્ર 6 લાખ રૂપિયા સુધીનો હતો. તેવી જ રીતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર માટે ઉમેદવારી ખર્ચ વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ થઈ ઉમેદવારી કરવાની વાત. હવે વાત કરીએ કે ઉમેદવારી કયા સંજોગોમાં રદ થઈ શકે છે. પહેલું છે નફાકારક હોદ્દો ધરાવતા ઉમેદવાર ગેરલાયક ઠરશે. સામાન્ય ભાષામાં સમજીએ તો કોર્પોરેશનની ચૂંટણીમાં એવા કેટલાક ઉમેદવારો ઉમેદવારી કરતા હોય છે જે કોન્ટ્રાક્ટર હોય છે, જેના કારણે તેમને એવી આશા હોય છે કે કોર્પોરેશનમાં તેમના કોન્ટ્રાક્ટ મળી જાય, ટેન્ડર મળી જાય. આવા લોકોની ઉમેદવારી એ ગેરલાયક ઠરી શકે છે. બીજું છે પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ એક્ટ 1955 હેઠળ ઉમેદવારને કોઈ ગુનામાં સજા થઈ હોય અને સજાને 5 વર્ષ ન થયા હોય. ટૂંકમાં સમજીએ તો જે વ્યક્તિને કોર્ટ દ્વારા આરોપી જાહેર કરવામાં આવ્યો છે તે વ્યક્તિ ઉમેદવારી નહીં કરી શકે, અને કોર્ટ દ્વારા જેને સજાનું જાહેરાત કરી દેવામાં આવી છે તેવા વ્યક્તિ પણ ઉમેદવારી નહીં કરી શકે. આગળ છે કોર્પોરેશન તરફથી લાયસન્સ ધરાવતા સર્વેયર, આર્કિટેક્ટ, ઇજનેર, સ્ટ્રક્ચરર, ડિઝાઇનર, કારકુન કે વ્યક્તિગત રીતે કોઈ પેઢીના ભાગીદાર તરીકે હોય તે વ્યક્તિ ઉમેદવારી નહીં કરી શકે. મહાનગરપાલિકાની હકુમતના વિસ્તારમાં કોઈ ન્યાયિક હોદ્દો ધરાવતા હોય તે પણ ઉમેદવારી નહીં કરી શકે. કોર્પોરેશનના કમિશનર કે ટ્રાન્સપોર્ટ મેનેજર સમક્ષ ચાલતા કોઈ ધંધામાં ધંધાકીય રીતે હિત ધરાવતા હોય. આ ઉપરાંત કોર્પોરેશનનું કોઈ પણ બિલ, માંગણું ભરપાઈ ન કર્યું હોય અને તેમને કોર્પોરેશનને નોટિસ આપ્યા બાદ 3 માસની અંદર કોઈ લેણું ભરવાનું ચૂક્યા હોય. હવે સૌથી મહત્ત્વની વાત, અનામત કેટેગરી સાબિત ન થાય તેવા કિસ્સામાં ઉમેદવારી રદ થશે. ચૂંટણી પંચના નિયમ મુજબ SC, ST
કે ઓબીસી હોવાનું પ્રમાણપત્ર એ જો તમે નહીં આપી શકો, એટલે કે ઉમેદવાર તેને ચૂંટણી પંચ સમક્ષ રજૂ નહીં કરી શકે અથવા સાબિત નહીં કરી શકે કે પોતે અનામત કેટેગરીમાં આવે છે, આવા સંજોગોમાં તેનું ઉમેદવારી ફોર્મ એ રદ થઈ શકે છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોને આ તમામ નવા નિયમો સમજાઈ ગયા હશે. તો કરો તૈયારી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભરી દો ફોર્મ. આ વિડીયો અંગે આપનું શું માનવું છે તમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.